હાલ જોઈએ તો આજે 27 જૂન અને શનિવારનો દિવસ છે। ગુજરાતમાં ચોમાસું પ્રવેશી ગયા બાદ પણ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હજુ સુધી વરસાદ નથી પડી રહ્યો। વાવણી લાયક વરસાદ ન પડવાથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હજુ વાવણી નથી થઈ। ત્યારે હવામાન વિભાગે ચોમાસાને લઈને નવી અપડેટ જાહેર કરી છે। એ સાથે જ આગામી દિવસોમાં અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે। આ ઉપરાંત અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે આ તારીખથી રાજ્યમાં સારો એવો વરસાદ પડશે। ત્યારે સૌપ્રથમ તો આપના વિસ્તારમાં હાલમાં કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે તે અને ખેતી, પાક, વાવણી કે વરસાદને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું। નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ વાવણી લાયક વરસાદને લઈ શું કહ્યું છે તે જાણીએ। તે પહેલા હવામાન વિભાગે ચોમાસા અને વરસાદને લઈ શું નવી અપડેટ જાહેર કરી છે તેના વિશે વિગતે વાત કરીએ। વાત ગુજરાતી પર। આમ જોઈએ તો ગુજરાતમાં ચોમાસું તો પહોંચી ગયું છે, પણ રાજ્યના ઘણા ભાગોમાં હજુ સુધી વરસાદ નથી પડી રહ્યો। રાજ્યમાં વરસાદ ન પડતા ખેડૂતો સહિત અનેક લોકો ચિંતાતુર પણ બન્યા છે। ચોમાસું આમ પણ આ વખતે રાજ્યમાં મોડું પહોંચ્યું છે અને હજુ પણ વરસાદ લાવે તેવા પવનોની ગતિ નથી વધી રહી। એવામાં વરસાદની ઘટ હોવાથી ખેડૂતો પણ વાવણી નથી કરી શક્યા અને આગામી 2-3 દિવસોમાં ભારે કે અતિ ભારે વરસાદ પડે તેવી પણ આગાહી નથી। જો કે હવામાન વિભાગે આગામી 2-3 દિવસોમાં અનેક જિલ્લાઓમાં મધ્યમ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે। આ ઉપરાંત 1લી તારીખથી રાજ્યમાં વરસાદની તીવ્રતા અને વિસ્તારમાં વધારો થતો જાય તેવું હવામાન વિભાગના મોડેલો દર્શાવી રહ્યા છે। આ ઉપરાંત ચોમાસાની જો વાત કરીએ તો હવામાન વિભાગના મોડેલો પ્રમાણે આગામી 3થી 4 દિવસ દરમિયાન ઉત્તર અરબ સાગરના કેટલાક ભાગો, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, બિહારના બાકીના ભાગો તેમજ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં દક્ષિણ પશ્ચિમનું જે ચોમાસું છે તે આગળ વધે તેવા સાનુકૂળ સંજોગો છે। હવે હવામાન વિભાગે આજે અને આગામી દિવસોમાં રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદને લઈ એલર્ટ જાહેર કર્યું છે તે જાણીએ। તે પહેલા અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે સૌપ્રથમ તો નૈઋત્યના ચોમાસાની જો વાત કરીએ 28 જૂનથી લઈને 3 જુલાઈ સુધીમાં ગુજરાતના લગભગ ભાગોને ચોમાસું કવર કરી લેવાનું છે। જે માહિતી આપણે અગાઉ આપી ચૂક્યા છીએ। જે રીતે નૈઋત્યનું ચોમાસું મહારાષ્ટ્રમાં અટકી ગયું હતું એ જ રીતે ગુજરાતમાં પણ ચોમાસું અટકી ગયું છે। આમ તો 24 જૂનના રોજ ચોમાસાએ વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બિલીમોરા અને સુરત સહિતના વિસ્તારોને કવર કરી લીધા હતા। એ પછી ચોમાસું આગળ નથી વધી રહ્યું। ગત પરમ દિવસે 25 તારીખે પણ આગળ ન વધ્યું, ગઈકાલે પણ આગળ ન વધ્યું અને આજે 27 તારીખે પણ એ જ સ્થિતિમાં છે। ચોમાસું ત્યાં અટકી ગયું છે અને ચોમાસું બંને છેડેથી સ્થિર થઈ ગયું છે। એટલે જે પશ્ચિમ ભાગ છે અરબ સાગર અને ગુજરાત તરફની ત્યાં પણ તે પાક પણ સ્થિર થઈ ગઈ છે અને સામે જે પૂર્વ ભાગ છે ત્યાં પણ અત્યારે ચોમાસું રોકાઈ ગયું છે। અને આ બંને બાજુથી ચોમાસું જે રોકાઈ ગયું છે તેનું કારણ છે કે અરબ સાગર અને બંગાળની ખાડીમાં કોઈ મજબૂત સિસ્ટમ નથી બની રહી। સાથે પવન પણ આ ચોમાસાને આગળ વધવા માટે અડચણરૂપ બની રહ્યો છે। આ બંને કારણ છે જેને લીધે ચોમાસું અટકી જાય છે અને આગળ નથી વધતું। આશા છે કે 1-2 દિવસની અંદર આ ચોમાસું આગળ વધશે અને ખાસ કરીને 28 થી લઈને 3 જુલાઈની વચ્ચે વરસાદ પડવાની સંભાવનાઓ છે। જો કે એમાં મધ્યમ વરસાદ એટલે કે વાવણી લાયક વરસાદ પડી જશે। આ ઉપરાંત જેને પિયત આપવાનું છે એને પાણ લાયક વરસાદ પણ થઈ જાય તેવી સંભાવનાઓ છે અને ત્યારબાદ 5 થી 10 જુલાઈમાં અતિ ભારે વરસાદ સાર્વત્રિક ગુજરાતમાં જોવા મળશે। એટલે એ રાઉન્ડ તો ખૂબ સારો એવો હશે। એટલે આ રીતે હવે ચોમાસું છે તે આગળ ચાલવાનું છે અને 90 થી 92% ચોમાસું રહેશે। છેલ્લા 5 વર્ષથી જે 100% ઉપર વરસાદ પડતા હતા એ પ્રકારના વરસાદ નહીં પડે, પણ મધ્યમ ચોમાસું રહેશે। કોઈ બહુ ચિંતા જેવું નથી। તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી। હવે હવામાન વિભાગે આજે અને આગામી દિવસોમાં રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદને લઈ એલર્ટ જાહેર કર્યું છે તે જોઈએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 27 જૂનના રોજ એટલે કે આજે રાજ્યના કચ્છ, વાવથરા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ,
અને ગીર સોમનાથમાં પણ છૂટાછવાયા સ્થળે ગાજવીજ સાથે હળવો મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. ત્યારબાદ 29 જૂનના રોજ એટલે કે આવતીકાલે રાજ્યના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી, હવામાન વિભાગની આગાહી. ખાસ કરીને હવામાન વિભાગની આગાહી અનુસાર સૌપ્રથમ જોઈએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું આજે પણ ત્યાં અટકેલું છે. આગામી દિવસોમાં ચોમાસું આગળ વધે તેવા સાનુકૂળ સંજોગો છે, તેથી ચોમાસું આગામી દિવસોમાં આગળ વધી શકે છે. ખાસ કરીને હવામાન વિભાગે આગામી 2-3 દિવસમાં કોઈ એવા ભારે વરસાદની શક્યતાઓ નથી વ્યક્ત કરી, પરંતુ ત્યારબાદ હવામાન વિભાગના મોડેલે જોઈએ તો 1 તારીખથી ખાસ કરીને રાજ્યમાં સારા એવા વરસાદ પડે તેવું હવામાન વિભાગના મોડેલો દર્શાવી રહ્યા છે. 3 જુલાઈથી તો રાજ્યના કહી શકાય તમામ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે 3 જુલાઈ સુધીમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થઈ જશે. એટલે હાલ જોઈએ તો રાજ્યમાં અત્યારે ચોમાસાનો માહોલ બન્યો છે, પરંતુ અનેક વિસ્તારોમાં વરસાદ નથી અને હવે આગામી દિવસોમાં વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.